સમાચાર સામે આવ્યા છે મહેસાણાના ઊંઝાથી। તો મહેસાણા લોકસભા ઉમેદવાર રામજી ઠાકોરે ઊંઝા ગંજ બજારમાં વેપારી મંડળ અને ખેડૂતોની મુલાકાત કરી અને કહ્યું, હું ખેડૂતનો દીકરો છું અને મારા પર વિશ્વાસ રાખીને મત આપજો। ત્યારે મહેસાણા લોકસભા વિસ્તારમાં ઊંઝા શહેર અને ગંજ બજારની મુલાકાત બાદ રામજી ઠાકોરે કહ્યું કે હાલમાં ભાજપ સરકારની તાનાશાહી વચ્ચે વેપાર વર્ગ અને ખેડૂતો પરેશાન છે। તો ઉમેદવાર રામજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો સાથે રહીને પ્રચાર પ્રસાર કર્યો હતો। ઊંઝામાં શહેરની જનતાને સંદેશો પાઠવતા કહ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખજો અને વોટ આપજો। હું હંમેશા તમામ સમાજો સાથે રહ્યો છું અને રહીશ તેવું ઊંઝાની શહેરની જનતાને સારો પ્રતિસાદ પણ આપ્યો હતો। नमस्कार, न्यूज पॉइंट में तमाम दर्शक मित्रों स्वागत है। आज ऊंझा विस्तार अंदर रामजी ठाकोरे प्रचार शुरुआत करी। शू कहो आज एपीएमसी मुलाकात? आज विराजमान આજે બીજા રૂટમાં ત્યારે ઊંઝાના વેપારી સાથે મુલાકાત કરી અને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। વેપારી વર્ગો ખેડૂતો તો ખૂબ મોટી સમસ્યાઓ હતી એ પણ મને કહી એટલે લોકો ખાતરી આપી કે એમપી બન્યા પછી તમારા જે પણ પ્રશ્નો વેપારીના અરજીમાં તમારો વાત થાય। શું કહેશો ઊંઝા શહેરની જનતાને શું સંકલ્પ? ઊંઝા જનતાની શહેરને સમજી આપવું એ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી શાસન છે। તો નરેન્દ્ર મોદી સાહેબે જે વાયદા આપ્યા હતા, જે વચનો આપ્યા હતા, મોંઘવારી, બેરોજગારી એમાંથી તદ્દન નિષ્ફળ આ સરકાર તદ્દન નિષ્ફળ આ સરકાર અહંકારમાં છે। ખેડૂતો પરેશાન છે, વેપારીઓ પરેશાન છે, યુવાઓ પરેશાન છે, તમામ હાલ દીધી છે। ત્યારે ઊંઝાની પ્રજાને સમજી દેવા આવી છે કે તમે બધા પરિવર્તન લાવો, બદલાવ લાવો અને આ સરકારથી સુધારો આ સરકાર તાના સરકાર છે અને દબાવની રાજી કરી મારા તમામ વેપારી વર્ગ ખેડૂતો કહું છું દર વર્ષે અમે સત્તામાં આવવાના છીએ, તમારા કામો કરવાના છે અને ખેડૂતોના પડખે ઉભા રહેવાના છે, વેપારીઓ